આનંદ મેળાનું આયોજન પહેલી વખત કરવામાં આવ્યું છે, કયા ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું છે અને શું શું આકર્ષણ આ મેળામાં રહેશે? શ્રી સંતરામ મંદિર સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને શ્રી સંતરામ ગુજરાતી માધ્યમ સ્કૂલ, આ સ્કૂલનો મુખ્ય ઉદ્દેશ્ય આપણી ભારતીય સંસ્કૃતિની જે પરંપરાઓ છે એને સાથે લઈને ચાલનારી આ સંસ્થા છે. આપણા દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એમ કહે છે કે સ્વનિર્ભર બનો, ક્યારેય કોઈની પર આશા રાખીને ન બેસો. આ બાળકોએ આજે ફૂડ સ્ટોલનું આયોજન કર્યું છે. લગભગ 90 સ્ટોલ અહીંયા છે. આ બાળકો સ્વનિર્ભર બનવાની તૈયારીઓ કરી રહ્યા છે. તેઓ રજૂ કરી રહ્યા છે કે અમે અત્યારથી જ પોતાની જાત ઉપર નિર્ભર છે, અમારે બીજા કોઈની ઉપર નિર્ભર રહેવું નથી. ખાસ ઉદ્દેશ એવો હતો કે માતા પિતા પોતાના બાળકો માટે આપ જોઈએ છે કે ઘણું બધું કરી રહ્યા છે. બાળકો ઘરે જાય તો રોજ ગરમ જમવાનું તૈયાર હોય. બાપ બિચારો સવારથી નીકળે અને સાંજ સુધી કાં તો ધંધો કરતો હોય કાં તો નોકરી કરતો હોય, પણ બાળકો કંઈક પણ વસ્તુ માગે તો પોતે ન લાવે પણ બાળક માટે લાવે. અને આ બાળકને ખબર ના હોય કે રૂપિયા કેવી રીતના આવે છે. આજે જ્યારે પોતે મહેનત કરી અને 2 રૂપિયા કમાશે તો એમને રૂપિયાની વેલ્યુ ખબર પડશે, માની વેલ્યુ ખબર પડશે કે માં ઘર સાચવે છે, રસોઈ બનાવે છે, આખા પરિવારને સાથે રાખીને તેઓને ભણાવે છે. તો ખાસ આપણો ઉદ્દેશ એક જ છે કે પરિવારને સમજે, મા બાપને સમજે અને ક્યારેય જીવનમાં ખોટા રસ્તે ન જાય. જય માતા. દરેક સ્ટોલની અંદર 5 થી 6 વિદ્યાર્થીઓ ભેગા થઈને કરેલું છે આયોજન, અને એવા 90 સ્ટોલ અહીંયા છે. ધોરણ 8માંથી લઈને 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે. તમારું નામ? મારું નામ સુથાર પ્રાચી લલિત કુમાર છે. હું ધોરણ 8 વિવેકાનંદ કસ્બમાં અભ્યાસ કરું છું. આનંદ મેળામાં તમારો કયા પ્રકારનો સ્ટોલ છે, શું કહેશો? અમારો આનંદ મેળામાં ફૂડ એન્ડ ફાયર નામનો સ્ટોલ છે. અમે એની અંદર સેન્ડવિચ, વેજ સેન્ડવિચ, સાદી સેન્ડવિચ, ચીઝ સેન્ડવિચ અને નૂડલ્સ, સાદા નૂડલ્સ, હક્કા નૂડલ્સ વગેરે વેચીએ છીએ. અત્યારે આપ સેન્ડવિચ, નૂડલ્સ આ જે બધી આઈટમો વેચી રહ્યા છો તે કેવા પ્રકારની છે અને શું કહેશો? અમે આ બધી વસ્તુઓ ઘરે બનાવેલી છે. સારા પ્યોર વેજીટેબલ્સથી બનેલી છે. તમારી સાથે કેટલા મિત્રો આમાં ભાગ લઈ રહ્યા છે? અમારી સાથે 6 વિદ્યાર્થીઓ ભાગ લીધેલ છે અમારા સ્ટોલમાં. આનું માર્ગદર્શન અને પ્રેરણા ક્યાંથી મળી? અમારું માર્ગદર્શન હેમા દીદીએ આપ્યું હતું. હેમા દીદી કોણ? અમારા શિક્ષક છે. જી, તમારું નામ? મારું નામ પ્રજાપતિ દર્શન છે. અમારે આજે સંતરામમાં આનંદ મેળાનું આયોજન છે વિદ્યાલય ખાતે, તો તમારો કેવો સ્ટોલ છે, શું કહેશો? મેં આ આનંદ મેળામાં ભાગ લીધો છે. અમારો 14 નંબરનો સ્ટોલ છે, જેમાં તમે જોઈ શકો છો દહીંવડા, બાસ્કેટ ચાટ, કોલ્ડ કોકો તથા ચાઇનીઝ રોલની આઈટમ રાખેલ છે. અમને પ્રિન્સિપાલ તથા ટીચર સાથેથી પ્રેરણા મળી છે. આ જે વાનગીઓ તમે બનાવી છે એ તમે કોના સહકારથી બનાવી છે, શું કહેશો? આ વાનગી અમે બનાવી એ અમારી જાતે બનાવી છે. કેટલા સાથી મિત્રોએ ભાગ લીધો છે? અમે ચાર મિત્રોએ ભાગ લીધો છે. તમે કયા સ્ટાન્ડર્ડના છો? 9મા સ્ટાન્ડર્ડના છીએ. એક મિનિટ બેન, એક મિનિટ. Play by USB drive.